ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. શ્રી કન્યા પ્રાઇમરી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી તેમાં યુનિટ 1 તેની આપણે 1 થી 6 એક્ટિવિટી આપણે જોઈ ગયા. ત્યાર પછી એક્ટિવિટી નંબર 7 છે તે આપણે જોઈએ. તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. તો આ એક્ટિવિટી ક્યારે કરવાની છે? તો કે તમે જ્યારે સ્કૂલે હોય ત્યારે, કેમ કે સંતા કુકડી રમવાની વાત આમાં કરવામાં આવી છે, એટલે જ્યારે તમે હોય ત્યારે જ આ શક્ય બને. માટે આપણે આ એક્ટિવિટી જોવાની નથી. ત્યાર પછી એક્ટિવિટી નંબર છે 8. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઇટ એટલે તે, વોઝ ક્રિયાપદ છે. અ કોલ્ડ ડે, કોલ્ડ એટલે ઠંડીનો દિવસ. લાસ્ટ યર there was a one really bad day. ગયા વર્ષે એક દિવસ, really એટલે ખરેખર, બેડ ડે એટલે ખરાબ દિવસ હતો. લાસ્ટ યર એટલે ગયા વર્ષે એક દિવસ, really બેડ ડે એટલે તે દિવસે એક દિવસ બહુ ખરાબ હતો. ઇટ વોઝ અ મંડે, સોમવારનો દિવસ હતો. યુઝલી there are about 25 students in my class, but that day there were only 5 students. Usually એટલે સામાન્યતઃ there are about 25 students. મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હોય છે. બટ પરંતુ that day તે દિવસે there were only 5 students. તે દિવસે કેટલા વિદ્યાર્થીઓ હતા? તો કે માત્ર 5 વિદ્યાર્થીઓ જ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. તે દિવસે ખરેખર ઠંડી હતી. ઇટ વોઝ રિયલી એટલે ખરેખર. ભૂતકાળની વાત કરવામાં આવી છે એટલે વોઝ ક્રિયાપદ છે. ઇટ વોઝ રિયલી કોલ્ડ. તે દિવસે ખરેખર ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ. તે દિવસે વરસાદ ખૂબ જ પડ્યો. રેનિંગ એટલે વરસાદ પડવો અને અલોટ એટલે ખૂબ જ. તે દિવસે ખૂબ જ વરસાદ પડ્યો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ઇટ વોઝ તે દિવસે બહારનું વાતાવરણ કેવું હતું? તો કે ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ મતલબ કે તે દિવસે બહાર અંધારું હતું. આપણે જ્યારે વરસાદ આવે ત્યારે બહારનું વાતાવરણ કેવું થઈ જાય? અંધારું અંધારું લાગે એવું થઈ જાય ને, એ જ વાત કરવામાં આવે છે. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ધેર વોઝ નો સનશાઇન. નો સનશાઇન મતલબ સૂર્યપ્રકાશ. ધેર વોઝ નો સનશાઇન. ત્યારે સૂર્યપ્રકાશ હતો નહીં. જ્યારે બહારનું વાતાવરણ કાળું કાળું ને એવું થઈ જાય ત્યારે સૂર્યપ્રકાશ દેખાતો હોય નહીં, કેમ કે વરસાદી વાતાવરણ હોય ત્યારે આકાશ આખું વાદળોથી ઘેરાયેલું હોય છે. I think the students weren't at school. I think મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા. I think એટલે વિચારવું કે માનવું. I think the students weren't at school. શું કામે? The students weren't at school એટલે શાળાએ. મેં વિચાર્યું કે બાળકો શાળાએ ન હતા. કારણ કે બીકોઝ એટલે કારણ કે. they were sick. તેઓ બીમાર હતા. બીકોઝ એટલે કારણ કે. they were sick એટલે તેઓ બીમાર હતા. I think the students weren't at school because they were sick. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. they were at school. they were at home. તેઓ ક્યાં હતા? તો કે ઘરે હતા. they were at home. તેઓ ઘરે હતા. Maybe they were in bed.
મે બી ધે વેર ઇન બેડ. કદાચ તેઓ પથારીમાં હતા. બીમાર હોય એટલે ક્યાં હોય? તો કે પથારીમાં. ધે વેર એટ હોમ, તેઓ ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ, કદાચ તેઓ પથારીમાં હતા. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી અમારા ક્લાસ ટીચર હતા. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. ઓલવેઝ એટલે હંમેશા. હી એટલે તે, એટ સ્કૂલ એટલે શાળાએ. તેઓ હંમેશા શાળાએ હોય છે. મિસ્ટર જોશી અમારા ક્લાસ ટીચર હતા અને તેઓ હંમેશા શાળાએ હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. તેઓ નેવર એટલે કદી પણ નહીં, ક્યારેય નહીં. એટ હોમ એટલે ઘરે. ઓન મંડે એટલે સોમવારે. તેઓ સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. ગયો સોમવાર અલગ હતો નહીં. લાસ્ટ મંડે એટલે ગયો સોમવાર. નો ડિફરન્ટ એટલે અલગ હતો નહીં. તેમાં કંઈ ડિફરન્ટ હતું નહીં, અલગ હતું નહીં. હી વોઝ નોટ એટ હોમ. હી વોઝ નોટ એટ હોમ. તેઓ ઘરે હતા નહીં. He was in classroom and he was in classroom. તેઓ ક્યાં હતા? તો કે ક્લાસરૂમમાં. તેઓ ઘરે હતા નહીં, તેઓ ક્લાસરૂમમાં હતા. એન્ડ એટલે અને. ઇટ વોઝ કોલ્ડ. અને બહુ ઠંડી હતી. તેઓ ક્લાસરૂમમાં હતા અને તેઓ ઇટ વોઝ કોલ્ડ, ત્યાં બહુ ઠંડી હતી. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ. વોર્મ ક્લોથ એટલે ગરમ કપડાં. તેમની પાસે ગરમ કપડાં હતા નહીં. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ પણ ઠરી ગયા હતા. તો કે ટીચર પાસે ગરમ કપડાં નહોતા. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ. અને ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ કોલ્ડ. બધા વિદ્યાર્થીઓ પણ ઠરી ગયા હતા. મતલબ કે ઠંડા થઈ ગયા હતા. ઠંડી હોય એટલે ઠરી જાય ને. ઇટ વોઝ ફ્રીઝિંગ. થીજી જવાય તેવું વાતાવરણ હતું. ફ્રીજ હોય કેટલું ઠંડુ હોય, એના જેવું વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. The school was like a refrigerator. The school was like a refrigerator. એટલે શેના જેવી થઈ ગઈ હતી? તો કે રેફ્રિજરેટર જેવી સ્કૂલ થઈ ગઈ હતી. સ્કૂલ પણ રેફ્રિજરેટર જેટલી ઠંડી થઈ ગઈ હતી. Our room was like a freezer. અમારો ક્લાસરૂમ પણ ફ્રીઝર જેટલો ઠંડો થઈ ગયો હતો. લાઇક અ ફ્રીઝર એટલે કે અમારો ક્લાસરૂમ પણ ફ્રીઝર જેટલો ઠંડો થઈ ગયો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. મિસ્ટર જોશી બિચારા બરફ જેવા ઠરી ગયા હતા. લાઇક આઈસ એટલે બરફ જેટલું ઠંડુ. મિસ્ટર જોશી પણ બરફ જેટલા ઠંડા થઈ ગયા હતા. અ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. નાનકડો ક્લાસરૂમ ઠંડો થઈ ગયો હતો. ખૂબ જ ઠંડો થઈ ગયો હતો. કોલ્ડ એટલે કે નાનકડો ક્લાસરૂમ ખૂબ જ ઠંડો થઈ ગયો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો. રેઇનિંગ હેવીલી એટલે ખૂબ જ વરસાદ વરસવો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. અર્લી એટલે વહેલું અર્લી એટલે વહેલો. હું લેફ્ટ એટલે છોડી દેવું. મેં શાળા છોડી દીધી મતલબ કે વહેલો નીકળી ગયો હતો. હું શાળામાંથી વહેલો નીકળી ગયો હતો. શું કામ? તો કે વરસાદના કારણે. ત્યાર પછી છે ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ.
નાઇટ, રાત્રે વરસાદ બંધ રહ્યો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, પછીના દિવસે ધ સન વોઝ શાઇનિંગ એટલે સૂર્યપ્રકાશ થયો, એટલે કે સૂર્યનું અંજવાળું થયું. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, સૂર્યપ્રકાશ, બીજા દિવસે સૂર્યપ્રકાશ થયો મતલબ કે હતો. સો એવરીથિંગ વોઝ ઓકે, સો એટલે તેથી, એવરીથિંગ એટલે બધું, વોઝ ઓકે એટલે બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5, તેથી તે દિવસે કેટલા વિદ્યાર્થીઓ હતા? તો કે 25 વિદ્યાર્થીઓ હતા. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5, તે દિવસે 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 હતા નહીં. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પરંતુ મિસ્ટર જોશી ક્યાં ગયા? તો કે હી વોઝન્ટ ધેર, તેઓ અહીંયા હતા નહીં. હી વોઝ એટ હોમ, તેઓ ક્યાં હતા? તો કે પોતાના ઘરે. સિક ઇન બેડ, બીમાર હતા, તેથી તેઓ પોતાના ઘરે પથારીમાં હતા. હવે આપણે આ જે પાઠ જોયો તે પાઠના આધારે નીચે કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે. ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા આ પાઠ જોયો કે વરસાદી વાતાવરણ હતું, તેના કારણે સનશાઇન નહોતો, ડાર્ક વાતાવરણ હતું બહાર. ત્યાર પછી મિસ્ટર જોશી બીમાર હતા, છોકરાઓ પણ 25માંથી 5 સ્ટુડન્ટ્સ જ ક્લાસમાં હાજર રહ્યા હતા, અને બીજે દિવસે રાત્રે વરસાદ અટક્યો અને બીજા દિવસે સૂર્યપ્રકાશ થયો અને બધા બાળકો હાજર હતા, પરંતુ મિસ્ટર જોશી તે હાજર હતા નહીં. કેમ? તો કે એ બીમાર થઈ ગયા હતા. તો હવે આપણે આ ખાલી જગ્યા પૂરીશું કે ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેઇની. ધ વેધર વોઝ એટલે વાતાવરણ કેવું હતું? વરસાદી અને કોલ્ડ ઠંડુ. ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેઇની, વાતાવરણ ઠંડુ અને વરસાદી હતું. ત્યાર પછી બીજી છે ખાલી જગ્યા ઇટ વોઝ ડાર્ક એન્ડ, કેવું હતું બહાર? તો કે ડાર્ક એન્ડ ગ્રે, કેમ કે વાતાવરણ આખું અંધારાવાળું થઈ ગયું હતું. એટલે ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, એટલે બહારની બાજુએ વાતાવરણ ડાર્ક અને ગ્રે થઈ ગયું હતું. ત્યાર પછીની ત્રીજી ખાલી જગ્યા છે મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ, ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શક્યા નહોતા, એટલે ખાલી જગ્યામાં આવશે સ્કૂલ. મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ. ધેર વોઝ નો સનશાઇન, સૂર્યપ્રકાશ ત્યારે હતો નહીં. ત્યાર પછીની પાંચમી ખાલી જગ્યા છે લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ, પછી ખાલી જગ્યા સિક એટ હોમ. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ, અહીંયા ઘટે છે ક્રિયાપદ. ક્રિયાપદ શું આવશે? તો કે સ્ટુડન્ટ્સ, લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ, ભૂતકાળની વાત કરવામાં આવી છે અને બહુવચન છે, તો શું આવે? તો કે વેર. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ. ત્યાર પછીની છઠ્ઠી ખાલી જગ્યા છે મિસ્ટર જોશી વોઝ એટ હોમ. મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ. મિસ્ટર જોશી ઘરે છે, શું કામે? તો કે એ બીમાર હોવાથી પથારીમાં છે. ત્યાર પછીની સાતમી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા વોઝ લાઇક અ ફ્રીઝર. શું ફ્રીઝર જેવું થઈ ગયું હતું? તો કે ધ ક્લાસરૂમ, રૂમ એનો થઈ ગયો હતો ને ફ્રીઝર જેવો, એટલે ધ ક્લાસરૂમ. ત્યાર પછી છે આઠમો ધ સ્કૂલ વોઝ લાઇક, કેના જેવી લાગતી હતી સ્કૂલ? તો કે રેફ્રિજરેટર જેવી લાગતી હતી ને. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. ત્યાર પછીની નવમી ખાલી જગ્યા છે કે ધ ખાલી જગ્યા સ્ટોપ્ડ એટ નાઇટ. શું સ્ટોપ થયું રાતના સમયે? તો કે વરસાદ. તો વરસાદ, તો કે ધ રેઇન સ્ટોપ્ડ એટ
નાઇટ. ત્યાર પછીની 10મી ખાલી જગ્યા છે મિસ્ટર જોશી વોઝ ખાલી જગ્યા પછી નેક્સ્ટ ડે. તો મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. ક્યાં હતા મિસ્ટર જોશી પછીના દિવસે, વરસાદ આવ્યો એના પછીના દિવસે? તો કે ઘરે, એટલે અહીંયા આવશે એટ હોમ. ત્યાર પછી નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો, મતલબ કે ખરા અથવા ખોટા. કયું વાક્ય ખરું છે અને કયું ખોટું છે તે આપણે કહેવાનું છે. તો પહેલું વાક્ય છે કે there were 5 students in the class that Monday. તે દિવસે મતલબ કે સોમવારના દિવસે ત્યાં 5 સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં આવ્યા હતા. વરસાદ આવ્યો ત્યારે કેટલા સ્ટુડન્ટ આવ્યા હતા? તો કે 5 જ. તો એ વાક્ય કેવું છે? ખરું. તો ત્યાં ખાનામાં લખવાનું ટ્રુ. ત્યાર પછીનું વાક્ય છે બીજું, ઇટ વોઝ અ વર્મ ઓન મન્ડે. ઇટ વોઝ અ વર્મ ઓન મન્ડે એટલે ગરમ વાતાવરણ હતું? નહોતું. કેવું હતું? તો કે ઇટ વોઝ અ કોલ્ડ ઓન મન્ડે હતું. તો ટ્રુ આવે. અહીંયા શું આવશે? તો કે ફોલ્સ. ખોટું વાક્ય છે, ઇટ વોઝ અ વર્મ ઓન મન્ડે. તે દિવસે ગરમ વાતાવરણ હતું. તો કે ફોલ્સ, ખોટું. ત્યાર પછી ત્રીજું છે મિસ્ટર જોશી હેઝ અ પ્રેઝન્ટ ધેટ ડે. મિસ્ટર જોશી તે દિવસે એટલે કે સોમવારના દિવસે હાજર હતા. તો કે હતા ને. નેક્સ્ટ ડે એના પછીના દિવસે, નેક્સ્ટ ડે એના પછીના દિવસે તે બીમાર થયા એટલે સોમવારે હાજર હતા એટલે ટ્રુ. ત્યાર પછી ચોથું વાક્ય છે મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. એના પછીના દિવસે મિસ્ટર જોશી એના પછીના દિવસે સ્કૂલે આવ્યા હતા. આવ્યા હતા? નહોતા આવ્યા. તો શું આવે? ફોલ્સ. ત્યાર પછીનું પાંચમું વાક્ય છે મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ એન્ડ નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઠંડા, બીજા દિવસે ખૂબ ઠંડા થઈ ગયા હતા. થઈ ગયા હતા? નો, કેમ કે તે જ દિવસે થઈ ગયા હતા એટલે અહીંયા પણ આવશે ફોલ્સ, ખોટું વાક્ય છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 9 છે, અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મીના સંવાદો નીચે આપેલા છે. Archana says, Mommy, please tell me where were we last Sunday? અર્ચના એની મમ્મીને પૂછે છે. અર્ચના એના મમ્મીને પૂછે છે કે તું મહેરબાની કરીને મને કે આપણે ગયા રવિવારે ક્યાં હતા. મમ્મી સેઝ વી વેર ઓન ધ ફાર્મ. આપણે ખેતરે ગયા હતા. અર્ચના સેઝ ઓહ. અર્ચના કહે ઓહ યસ, હવે મને યાદ આવ્યું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ બિગ ટ્રી. વોટ એટલે શું? વોઝ એ ક્રિયાપદ છે. ધ નેમ ઓફ ધ બિગ ટ્રી એ મોટા ઝાડનું નામ. બિગ ટ્રી એટલે મોટું ઝાડ અને નેમ એટલે નામ. એ મોટા ઝાડનું નામ શું હતું? તો મમ્મી સેઝ બિગ ટ્રી. મમ્મી કહે મોટું ઝાડ. અર્ચના સેઝ one near the well. One near the well એટલે કે વેલ એટલે કૂવો, કૂવાની નજીક હતું. એ ઝાડનું નામ શું છે? અર્ચના એમ કહે છે. તો મમ્મી સેઝ યસ. મમ્મી કહે છે હા, ધેટ વોઝ એન આમલા ટ્રી. એ આંબળાનું ઝાડ હતું. અર્ચના સેઝ ઓકે, વે વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. વેર એટલે ક્યાં, વોઝ એ ક્રિયાપદ છે, આઈ એટલે હું, ભૂતકાળનું ક્રિયાપદ છે. અહીંયા લખ્યું છે કે ઓન ફ્રાઈડે આફ્ટરનૂન એટલે શુક્રવારના બપોરે હું ક્યાં હતી. તો મમ્મી સેઝ
મમ્મી સેઝ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ, ત્યારે કઈ તારીખ હતી? અર્ચના સેઝ ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ, આ મહિનાની, ધીસ મંથ એટલે આ મહિનાની 11 તારીખ હતી. મમ્મી સેઝ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી, ક્યાં હતા? તો કે આપણે બધા દૂધસાગર ડેરીએ હતા. અર્ચના સેઝ એન્ડ મમ્મી ઓન ધ 12th, એન્ડ મમ્મી એટલે કે 12 તારીખે, અને મમ્મી આપણે 12 તારીખે ક્યાં હતા? મમ્મી સેઝ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ, તું અને તારા મિત્રો એટ ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી પુસ્તકાલયે હતા. અર્ચના સેઝ ઓહ યસ, અર્ચનાએ કહ્યું હા, આઈ રિમેમ્બર નાવ, હા મને હવે યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ, હું મારા મિત્રો સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, અને આ મહિનાની 10 તારીખે, તો મમ્મી સેઝ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, આ મહિનાની 10 તારીખે યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, તું ડૉક્ટરના દવાખાને ગઈ હતી. ક્લિનિક મતલબ દવાખાનું, અને ડૉક્ટર્સ એટલે ડૉક્ટરનું, એપોસ્ટ્રોફી એસ છે એટલે ડૉક્ટરનું, ડૉક્ટરના દવાખાને ગઈ હતી. અર્ચના સેઝ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ, બટ મેં તે દિવસે કંઈ લખ્યું નહોતું. મમ્મી સેઝ વાય નોટ બેટા, શા માટે નહીં બેટા? બીકોઝ, અર્ચના સેઝ, અર્ચના ડાયરી લખે છે ને એટલે એમ કે છે કે મેં તે દિવસે કંઈ લખ્યું નહોતું. મમ્મીએ એમ કીધું કે વાય નોટ બેટા, શા માટે નહીં બેટા? તે શા માટે નહોતું લખ્યું? વાય એટલે શા માટે, અને નોટ એટલે નહોતું લખ્યું. અર્ચના સેઝ નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ મતલબ કે ત્યારે મને ખરાબ અનુભવ થયો હતો. એક્સપિરિયન્સ એટલે અનુભવ અને બેડ એટલે ખરાબ. મમ્મી સેઝ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, તે એક રિયલ મતલબ કે સાચો, એક્સપિરિયન્સ એટલે અનુભવ, તે એક સાચો અનુભવ છે. સો પ્લીઝ રાઇટ ઇટ, તેથી, સો એટલે તેથી, પ્લીઝ રાઇટ ઇટ એટલે મહેરબાની કરીને તે લખજે. ત્યાર પછી અહીંયા નીચે એમાંથી જ આપણે વાક્યો બનાવવાના છે. અર્ચનાની વિગતોની નોંધ કરવાની છે. ઉપરના સંવાદના આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. અહીંયા પ્લેસ લખવાનું છે. લાસ્ટ સન્ડે ક્યાં હતી? તો કે ઓન ધ ફાર્મ, પ્લેસમાં એટલે જગ્યા, ત્યાં ક્યાં હતી, કઈ જગ્યાએ હતી? તો કે ખેતરે હતી. હવે ત્યાર પછી ટાઈમ લખવાનો છે. પ્લેસ આપેલું છે લાઇબ્રેરી, ઇન ધ લાઇબ્રેરી. અર્ચના, સલીમ ને ટીના ક્યારે હતા લાઇબ્રેરીએ? તો કે ઓન 12th ઓફ ધીસ મંથ, 12 તારીખે તેઓ લાઇબ્રેરીએ હતા. ત્યાર પછીનો ટાઈમ આપેલો છે ઓન 10th ઓફ ધીસ મંથ, 10 તારીખે એવો, આ મહિનાની 10 તારીખે તેઓ ક્યાં હતા? હવે આપણે પ્લેસ એટલે કે જગ્યાનું નામ લખવાનું છે. એટ ધ ડોક્ટર ક્લિનિક, અહીંયા લખ્યું છે ઓન ધ 10th ઓફ ધીસ મંથ, ઓન ધ 10th ઓફ ધીસ મંથ, ઓન ધ 10th ઓફ ધીસ મંથ ક્યાં હતા? ડોક્ટર ક્લિનિક. અહીંયા આવશે એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. અને કોણ કોણ હતા? પીપલના નીચેના ખાનામાં એમાં આવશે કે અર્ચના, મધર એન્ડ ફાધર. ત્યાર પછી ટાઈમ નથી આપ્યો, જગ્યા આપી છે ઇન ધ દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરીએ ક્યારે ગયા હતા એ લોકો? તો કે અહીંયા આપેલું જ છે 11th, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. ક્યારે ગયા હતા? તો કે 11, આ મહિનાની 11મી તારીખે તેઓ ક્યાં ગયા હતા? તો કે દૂધસાગર ડેરી. અહીંયા લખવાનું છે ઓન 11th ઓફ ધીસ મંથ. હવે કોણ કોણ ગયું હતું? તો અહીંયા લખવાનું છે કોણ કોણ ગયું હતું? તો અહીંયા લખવાનું કે અર્ચના એન્ડ હર
ફ્રેન્ડ્સ. અર્ચના અને તેમના મિત્રો ત્યાં ગયા હતા. હવે આ વાક્યો બોલો. તો કે અર્ચના ક્યાં ગઈ હતી? તો કે અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. અર્ચના ક્યારે ગઈ હતી? તો કે લાસ્ટ સન્ડે. એટલે ક્રિયાપદ શું આવે? વોઝ. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. એવી જ રીતે બીજા વાક્યો પણ તમારે તમારી રીતે બનાવવાના છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે એક્ટિવિટી નંબર 10. હવે એક્ટિવિટી નંબર 10 છે એમાં તમારે માત્ર ખાલી જગ્યા જ પૂરવાની છે. તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો એવું આપેલું છે. આ ગ્રામરનો પોઈન્ટ છે. ટુડે પછી ખાલી જગ્યા આપેલી છે અને સેટરડે એમાંય પૂછે. એટલે કે ટુડે એટલે આજની વાત કરવામાં આવી છે. આજ એટલે વર્તમાન કાળ. વર્તમાન કાળ આપેલો હોય તો અને એક વચન આપેલું હોય ત્યારે ઇઝ મૂકવાનું આવે. વર્તમાન કાળ હોય અને ટુડે એ વર્તમાન કાળ સૂચવતું વર્તમાનનો સમય સૂચવે છે. હવે જ્યારે એક વચન આપેલું હોય ને વર્તમાન કાળમાં ત્યારે ઇઝ મૂકવાનું. હવે અને બહુવચન આપેલું હોય ત્યારે આર મૂકવાનો. હવે એક વચનમાં કોનો સમાવેશ થાય? તો કે હી, સી કે ઈટ. હીમાં કોઈ પણ પુરુષ કે છોકરાના નામનો સમાવેશ થાય. સીમાં કોઈ છોકરી કે કોઈ સ્ત્રીના નામનો સમાવેશ થાય અને ઈટમાં પ્રાણી, પશુ, પક્ષી કે કોઈ નિર્જીવ વસ્તુનો સમાવેશ થાય. હવે એ જ્યારે કોઈ છોકરીનું નામ, છોકરાનું નામ અથવા તો જ્યારે કોઈ વસ્તુ પ્રાણીનું નામ આપેલું હોય ત્યારે ઇઝ આવે. હવે અહીંયા પહેલી ખાલી જગ્યા છે તો કે ટુડે ઇઝ સેટરડે. હવે ત્યાર પછી છે ધીસ યર. ધીસ યર એ પણ વર્તમાનનો કાળ સૂચવે છે. હવે આઈ સાથે હંમેશા વર્તમાન કાળ હોય એટલે એમ જ આવે. I am in the class 5. ત્યાર પછી છે ધીસ વીક એટલે આ અઠવાડિયું. ધીસ વીક એટલે આ અઠવાડિયું. આ અઠવાડિયું એ વર્તમાન કાળ સૂચવે છે. તો એમાં આવશે કે ધીસ વીક વી ખાલી જગ્યા ઇન ધ સ્કૂલ. હવે વર્તમાન કાળ આપેલો હોય અને વી એ બહુવચન થાય તો ત્યારે આવે આર. જ્યારે એક વચન હોય ત્યારે જ ઇઝ વર્તમાન કાળમાં, જ્યારે બહુવચન હોય ત્યારે આર અને જ્યારે આઈ હોય ત્યારે વર્તમાન કાળમાં હંમેશા આઈ સાથે એમ જ આવશે. ત્યાર પછી હવે વી સાથે શું આવે? તો કે આર. તો કે વી આર ઇન ધ સ્કૂલ. ધીસ વીક વી આર ઇન ધ સ્કૂલ. પછી છે માય ફ્રેન્ડ્સ. બહુવચન આપ્યું છે. હવે હિયર ટુડે એ વર્તમાન કાળ સૂચવે છે. હવે માય ફ્રેન્ડ્સ એ બહુવચન છે. બહુવચન હોય તો શું આવે? તો કે આર. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. એવી જ રીતે સામે યસ્ટરડે. યસ્ટરડે એ સાદો ભૂતકાળ સૂચવે છે. હવે સાદા ભૂતકાળમાં એમ જ જ્યારે હી, સી કે ઇટ આપેલું હોય ત્યારે વોઝ અને જ્યારે બહુવચન આપેલું હોય ત્યારે વેર. હવે છે યસ્ટરડે પછી ખાલી જગ્યા અને ફ્રાઈડે. યસ્ટરડે તો કે વોઝ કેમ કે એક વચન આપેલું છે. યસ્ટરડે વોઝ ફ્રાઈડે. ત્યાર પછી લાસ્ટ યર. લાસ્ટ યર એ શું સૂચવે છે? તો કે ભૂતકાળ. આઈ સાથે શું આવે? તો કે વોઝ. જ્યારે ભૂતકાળ હોય સાદો ભૂતકાળ ત્યારે આઈ સાથે ક્રિયાપદમાં આવે વોઝ અને જ્યારે વર્તમાન કાળ હોય ત્યારે ક્રિયાપદમાં આઈ સાથે શું આવે? તો કે એમ. હવે ત્યાર પછીની ખાલી જગ્યા છે લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. ગયું અઠવાડિયું એ સાદો ભૂતકાળ સૂચવે છે. લાસ્ટ વીક વી છે એ શું છે? તો કે એ બહુવચન છે. વી એ ત્યારે વી સાથે શું આવે? તો કે સાદો ભૂતકાળ છે લાસ્ટ વીક એટલે. તો વી સાથે આવે વેર. વી વેર ઇન પાર્ક. લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક. ત્યાર પછીનું ખાલી જગ્યા છે ધ્યેય. ધ્યેય એ પણ બહુવચન કહેવાય. તો કે
ધ્યેયની સાથે શું આવે તો કે ધ્યેય, અને અહીંયા છે યસ્ટરડે એટલે સાદો ભૂતકાળ. જ્યારે સાદો ભૂતકાળ આપેલો હોય ત્યારે ધ્યેય સાથે બહુવચન હોવાથી ધ્યેય સાથે આવે વેર. ધ્યેય વેર નોટ હિયર યસ્ટરડે. આવા બીજા વાક્યો તમારે બનાવી અને લખવાના છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 11. તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો. આમાં આ એક્ટિવિટી તમારે તમારી જાતે કરવાની રહે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 12 છે. ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો અને પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરો. અહીંયા જે આપેલા છે વાક્ય એને એક એક અક્ષર આખામાં લખવાનો છે. હવે આ એક્ટિવિટી અને એની તમારા વર્ગમાં ચર્ચા કરવાની છે. એ જો તમે અહીંયા વર્ગખંડમાં હોય તો જ શક્ય બને. હવે 13મું છે પ્રોજેક્ટ વર્ક. ધોરણ 5 થી 8ના ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત અથવા તો ભારતમાં થઈ ગયેલ મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો અને તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે 2-3 વાક્યો લખો. આ તમારે અત્યારે કંઈ લખવાનું નથી. આ હું તમને જ્યારે પાકી નોટમાં કહું ત્યારે હોમવર્ક મોકલું ત્યારે તમારે લખવાનું છે. આજે આપણે અહીંયા યુનિટ 1 પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.